ગામ સંગઠન બેનો તણું અને તો કરે વિકાસની વાત પણ જણે દીવે દીવો એ પ્રગટાવ્યો એ એમ પ્રગટી શિક્ષણની જોત. અરે વાહ બાલુબેન, ખરેખર બહુ સરસ અક્ષરોમાં લખ્યું છે. તમારું નામ, કામ, ગામ, સરનામું એકદમ પાકું, સહેજે ભૂલ નથી. સરસ. અરે હવે તો જેવું લખે છે ને એવું જોયા વગર કડકડાટ બોલી એકે છે ને ભાષણ હોત કરે છે. પણ અત્યારે બિચારા માંદા થઈ ગયા, ઉધરસ બહુ થઈ છે, બોલી નથી એકતા. બેનો, બધો પ્રતાપ આપણે શિક્ષણ ઝુંબેશનો છે. જો આપણી સેવામાં ના ભણ્યા હોત તો છતી આંખે આપણે અંધારામાં અથડાતા હોત. સાવ સાચી વાત છે બેન. રજીસ્ટરમાં સહી કરતા શીખી પણ શિક્ષણની શક્તિ વિના ગામ બહાર જવું કેવી રીતે? મીટિંગમાં જઈએ ત્યારે બેન એમ કે બેન તમારો પરિચય આપો, તો પરિચય કેવી રીતે આપવું? પગ ધ્રુજે. ત્યારે મને એવું થતું કે આનાથી હું થોડું વધારે ભણી હોત તો કેટલું સારું થાત. बिल्कुल सही बोला बेन. मेरी आंखों के सामने तो अंधेरा छा जाता था. किसी का कपड़ा सिलती थी तो डरती थी कि कहीं छोटा बड़ा न हो जाए. इसका पैसा मैं कहाँ से भरूंगी? એટલે તો બેન શિક્ષણની વાત કરીએ ત્યારે સમજાવીએ છીએ કે વિકાસની ખરી ચાવી એટલે તો શિક્ષણ. પણ પેલી કહેવત છે ને કે પાકા ગળે કાંઠા થોડા જરા ગળું આ ઉંમરે પાટી પેન લઈને ભણો જાય તોય શરમ આવે. એ બધી કહેવાતો સાચી ના કહેવાય. પેલું કીધું છે ને કે મન હોય તો માળે જવાય. આ બાલુબેન કોન્ટ્રાક્ટર જ કહેતા હતા કે મારી દીકરી ભણવા જાય છે. પહેલાં તો એ મારી મજાક કરતી હતી, પણ હવે તો મને ના આવડે ને તો એ જ મને સમજાવે છે. અલા ગંગાબેન, તમારું આખું નામ, કામ ને ગામ તો બોલો. ના બોલાય. અમારા કાકીજી બેઠા છે એમને જ પૂછજો ને. અરે ગંગાબેન કેમ નથી બોલતા? શું બેન, ઘરવાળાના નામ તો મારથી સી રીતે બોલાય? તે મારા કાકીજીને દેખતા મને તો બહુ શરમ આવે. આ વળી બીજો વેમ. આપણે તો કહેવાનું કે નામ લઈએ વરનું તો ભલું થાય ઘરનું. પણ વર જો નામ લે વહુનું તો ભલું થાય. આપણે ભણ્યા ના હોઈએ ત્યારે ખોટા ખ્યાલોમાં રહીએ અને ઘરવાળાનું નામે બોલતા નથી, પણ એ બરાબર નથી લાગતું. એ વાત એકદમ સાચી. સેવામાં આપણે રોજગારી, આરોગ્ય, બાલ સેવા, ઘર, નેતાગીરી એવા પાયાના 10 સવાલની તો વાત બધાને ખબર જ છે. પણ વાત બધે ફરી ફરીને અટકી જાતી હતી ક્યાં કે ભણતર વગર શું. એટલે હવે આપણી સેવામાં શિક્ષણનો 11મો સવાલ પાક્કો છે, બરાબર ને? મારું નામ બાલુબેન લક્ષ્મણભાઈ મકવાણા છે. જુનાવાડા વિસ્તારમાં રહું છું. પહેલાં મારા પિયરમાં ગરીબ માવતર હતા તે મને ભણાવી નથી, તો અહીંયા ચોકડીઓ ખોદવા જતી હતી. તો ચોકડીઓ ખોદવામાં હશે ને તે માપતાલમાં અમને ખબર નથી પડતી. પણ સાસરીમાં આવી તો મારા ઘરવાળા કડિયા કામ કરતા હતા. તો કડિયા કામ કરતા હતા તો પછી મને હંગાતે કડિયા કામ લઈ જાય. કડિયા કામ તો મને આવડતું નહોતું. સેવામાં જોડાયા. રમીલાબેન અમારી ઘરે એક વખત આવ્યા અને પછી એમને કહે કે બેન તમે સેવામાં સભ્ય બનો. એટલે સભ્ય બનવામાં તો પહેલાં અમે ના પાડતા હતા કે બેન અમે સભ્ય ન બની, એમાં તો કાયમ કડિયા કામ જ આવવાનું હોય. મનાલબેન હારે અમારી મિટિંગ કરી કે મનાલબેન કે તમારા બહેનોને તાલીમ લેવી છે કારીગરની, છણતર પલાસ્તીની. તો અમે બે હા પાડી કે અમારે તાલીમ લેવી છે કારીગરની. પછી અમને કારીગરની તાલીમ દેવા માંડ્યા. દેવા લઈ ગયા બકેરીના સાઈડ ઉપર. અને બહારથી પાણી છોકરીઓ ભરવા જાય એ નહીં સારું. પછી મેં મારી જાતે ખોદી ટાંકી, પછી માપ કરીને 5 ફૂટ લંબાઈ અને 3 ફૂટ પહોળાઈ એમ કરીને મેં ટાંકી અને 3 ફૂટ ઊંડી એવી રીતે મેં અત્યારે ઘરે જાતે ટાંકી બનાવી. પછી જાજરું વાસરૂમ મેં ઘરે બનાવ્યું. પછી આજુબાજુની ચાલીઓમાં કાંઈ પણ અમારે કાંઈ માપતાલ લેવું હોય તો જાતે માપતાલ લઈ લઉં. પછી હું અભણ હતી તો મને કશું નહોતું આવતું, પણ જે સત્સંગનો ક્લાસ કર્યો એમાંથી મને અત્યારે માપ તાલમાં પછી લખતા વાંચતા કક્કો બાર આખડી તો મને નહોતું આવડતું, એ હું શીખી જાય. અને લાલ બસમાં બેનને પૂછું કે બેન આ ક્યાં બસ જાય છે? એ બેન આ ક્યાં બસ જાય છે? પણ મને લખતા વાંચતા મીનાબેનના સારા પ્રતાપ છે. મીનાબેને મને લખતા વાંચતા શીખવાડ્યું. ક્લાસની અંદર તે મને લવાજનની 5 ભરતા શીખવાડ્યું.
લવાજનની પહોંચ મને નામ તો લખતી હતી પણ બધી બહેનોને નામ નથી આવડતા કેવી રીતે નામ લખવું એ મને નહોતું આવડતું પણ એમને રાતે તે અમુક મોડા સુધી આવો મારા ઘરે અને લવાજનનો પહોંચ ભરતા અમને અત્યારે હાલની તારીખમાં શીખવાય મારા જીવનમાં મને એમ ફેર આવ્યો કે પહેલાં મને બહુ બીક લાગતી હતી મિટિંગ કરી હોય 25-30 બહેનોની મિટિંગ કરી હોય તો એની વચ્ચે મને બોલવું ને તો મને બહુ જ બીક લાગતી હતી અત્યારે તો હું બે ધડકશી ગમે એવી મિટિંગ હોય ગમે એવું સ્ટેજ ઉપર બોલવાનું હોય કોઈ સરકારી માણસ સારી બોલવાનું હોય કોઈ અમારી સરકાર દિલ્હીમાં હું જાઉં તો દિલ્હીમાં કાંઈ કામનો પ્રશ્ન હોય તો ફટ લઈ હું બોલી નાખું પહેલાં મને એમ થાય કે બીજાની બાજુ પડખા બેઠા હોય તો હું એમને પૂછતી કે હું આ બોલું તો એમ કહે કે તમારે બોલવું હોય તો બોલો પણ મને અત્યારે મારે એવું છે કે હું જાતે જ બોલી નાખું હું કોઈને ન પૂછું મને એમ થાય કે આ પ્રશ્ન મારે કરવો જ છે એટલે પ્રશ્ન કરી જ નાખું સાચી વાત છે બેન, આપણને તો ખપ પૂરતું આવડી જાય એટલે બસ. બાલુબેનને કામની શાસ્ત તો વધી, પેલું માને વધી અને ભણવાથી એટલો આત્મવિશ્વાસ વધ્યો કે પોતે લવાજમ પહોંચ પણ ભરતા થઈ ગયા. બાલુબેનને કોઈ આગળ પ્રશ્ન રજૂ કરવા હોય તો બે ધડક કહી દેતા હતા. શિક્ષણથી આરોગ્યનો પણ ખ્યાલ આવ્યો, સ્વચ્છતાનો પણ ખ્યાલ આવ્યો. એટલે જ બાલુબેન કહે છે કે ભણતર ઈ તો દીવો છે. પણ બાલુબેન, આપણા કામના સાધનના નામ યાદ રાખી લઈ પછી લખતા વાંચતા શીખવાની ક્યાં જરૂર છે? એવું અધૂરી શીખીએ ને તો કેવું થાય? આપણા લીલાબેન દંતાણી છે ને એમની જેવું. એ લીલાબેન બોલો ને, તમારી વાત કરો તો. એમ કે હું પહેલાં તો એવું શીખી હતી નિશાનથી કે લાલ બટન હોય તો રેકોર્ડ થાય, લીલું બટન હોય તો ઇજેટ થાય, વ્હાઇટ બટન હોય તો પ્લે થાય અને આજુબાજુ જમણી બાજુ હોય તો ફોરવર્ડ થાય, રિવાઇન્ડ થાય. આ બધી સ્વિચો મેં નિશાનથી શીખેલી. બાકી એ ટાઈમ પર હું બિલકુલ ભણેલી નહોતી. તો પણ મને એમ કે આ બધો અનુભવથી મને ફાવ્યું તો ખરું. પણ એક ટાઈમ મદ્રાસ જવાનું પણ આવ્યું. હવે મદ્રાસમાં એવા કે બિલકુલ બીજી ક્વોલિટીના સાધનો હતા. તો ત્યાં ક્વોલિટીનામાં એના અંદર નિશાને નહીં કે કશું જ નહીં ને જે રિવાઇન્ડ ફોરવર્ડની પણ એ જે ઢંકાયેલી હતી. પછી ત્યાં કને વર્કશોપનામાં હું કેસેટ નાખવા જેવું તો મને તો ફાવ જ નહીં કે હવે આના અંદર તો રિવાઇન્ડ ક્યાં શોધું કે ફોરવર્ડ ક્યાં શોધું કે ઇજેટ કેવી તારે કરું નક્કી કે ટીવી કેવી તારે ચાલુ કરવું, એ જ હું તો ગભરાઈ ગઈ. પછી કહો હવે ગભરાઈ તો ગઈ પણ એ ભાઈને જ મને બોલાવો કે ભાઈ આ મને ફાવતું નથી, આ તમે કેસેટો જે અલગ અલગ નંબરની સાધનો છે એ મેં હજી જાણકારી નહીં, હું તો નિશાનથી જ શીખેલી છું. પછી એ ભાઈ હતા તેમના હતો, પછી એમને તરત જ કેસેટની અંદર નાખવા માટે ઇજેટનું આમ ચીચોંચી કરી તરત જ એના અંદર લખાણ હતું. પછી મને એમ થઈ ગયું કે હા હવે હું કરીશ, તમે એકવાર ચાલુ કરી દો. પછી તો મને ઘેર આવીને સેવામાં પછી કહો બેન મને તો બહુ જ ગભરામણ થઈ હતી. કે કેમ તમને આટલું બધું ફાવન ગભરાવાનું હોય? તો કહું ના બેન ત્યાં કને તો નંબરવાળી સ્વિચો હતી એ તો દેખાય જ નહીં. તો આ તો બધા અંગ્રેજી સાધનોના ઉપર આપણે જાણકારી લેવી જ પડશે. તો પછી મેં બેનના સંગાતે એમ કે મને બેન તમે આ બધા અંગ્રેજી અક્ષર તમે નોટ કરીને આપો તો હું થોડું આની જાણકારી લઉં. તો પહેલાં પછી એમને રિવાઇન્ડ લખ્યું, ફોરવર્ડ લખ્યું, ઇજેટ લખ્યું. આ રીતે પછી બધા અક્ષરો હતી અને આખું પાનું ભરી દીધું. પછી મને જ્યારે ટાઈમ મળે કે હવે આજે છે બહાર જવાનું નહીં શૂટિંગ કરવા કે રિપ્લે કરવા, પછી હું એ ચોપડી લઈને બેહું. પછી એ ચોપડીના અંદર હું ઘૂંટ્યા કરું કે રિવાઇન્ડ છે, ફોરવર્ડ છે, ઇજેટ છે કે આ કોઈ બી ઠેકાણા હશે તો આ સાધનોની તમને નિશાનથી હવે નહીં મળે પણ આ ઓળખ થશે તો તમે કામ કરી આવશો. પછી તો હવે આ જાણકારી લીધી પછી મને એમ થઈ બહુ હિંમત આવી કે હું શીખી તો કોઈ બી ઠેકાણા આવીશ તો હું કરીને જ આવીશ. કોઈ પણ એમ કે ખામી પડશે નહીં, ચાહે તો રિપ્લે કરવાનું હશે કે શૂટિંગ કરવાનું હશે તો પણ હું હિંમતથી કરીને જ આવીશ. પણ એ હંધોય પ્રતાપ કોનો? હા, અને ભણેલા ન હોય તો શું થાય? આ પૂછો રફીકુન સાહેબ. अरे चप्पा बहन, आधी जिंदगी तो अपनी पूछने और डरने में चली जाती है. अब मैं क्या बताऊं, अपने घर से कालूपुर तक का भी बस का नंबर नहीं जानती. अब वो बस के नंबर के लिए मैं एक कलाक खड़ी रहती थी और फिर कलाकों खड़ी रह के भी बहनों से पूछूं कि मेरे को घर की बस ये गोमतीपुर की ये नंबर की जाए तो बताना, तो बोले कि अभी तो गई तुम्हारे सामने. तो मैं इतना शर्माऊं क्या अल्लाह मैं पढ़ी नहीं हूँ. इसके लिए हमारे साथ ऐसा होता है, काम में भी ऐसा ही होता. मेरी नाप जोख लेती हूँ इंची टेप की तो उसमें भी डरती रहती हूँ. फिट ना हो जाए, कहीं ढीला ना हो तो उसको भी
कैसे क्या करेंगे, बहनें भी बोलेंगी ना मेरे का कि बहुत तुम ढीला सी दिए या फिटिंग में नहीं कर दिए, तो अब मैं कहाँ से लाऊंगी, ऐसा डर रहता था क्योंकि मैं पढ़ी लिखी नहीं थी। फिर मेरे जैसे सेवा से बहनें आई हमारे घर, तो उन लोग मेरे को संगठन में जुड़ाए, फिर वो हमको सेवा में मैंने सबिया बनाए, फिर हमको 3 रोज के लिए यहाँ अकादमी में लाए थे। ये बहन मेरे को 3 दिन तालीम दिए, ये वोट नंबर, दवाखाने का नाम और वार्ड नंबर, खाटला नंबर, ये सब मेरे को देखना आ गया, अपना नाम लिखते आ गया। उसके बाद ये स्लिप भरने के लिए जो है ना बहुत तकलीफ पड़ती थी, ये नहीं भर पाती थी, तो हम लोगों को ऐसा होता था कि अब मैं कारोबारी में भी आ गई सेवा की, तो मैं बोली कि अब स्लिप विलिप भरने नहीं आता, पढ़ना नहीं आता, तो फिर क्या करेंगे, फिर मांग करें हम। फिर 8 महीना यहाँ सेवा में पढ़े। અભણ હોઈએ તો ઘણું ના ગમે, પણ ઘરવાળા ના પાડે તો ચૂપચાપ મૂંગા થઈને બેસી રહેવું પડે। ना बहन, हमारे घर वाले भी मना करे, बालू बहन का नहीं मना करे होंगे, मेरे घर वाले नहीं मना करे होंगे। पढ़ना बहुत जरूरी है, पढ़ो तो फायदा है अपना, बिल्कुल मान जाएंगे, सब मान जाएंगे, अभी बोलेंगे कि हाँ पढ़ो। રફીકુ નિશાની વાત તો બિલકુલ બરાબર। પછી તો એમના ઘરવાળાએ માની ગયા અને એ સાક્ષરતામાં ભણવા આવ્યા અને ભણ્યા। हाँ बहन, मेरे को सिलाई काम में मतलब नाप से कपड़ा काट लेती हूँ, टाका का नंबर, कितने इंच से काटने का वो सब आ गया। बहनों की स्लिप भरने लगी, पैसे भरने की चोपड़ी लाऊं ना तो वो भी स्लिप भर के मैं पैसा भर देती थी, लोन का पैसा लाऊं तो वो भी भरती थी। फिर बहने खाता खुलाने आवे ना तो खाते भी खोलती हूँ, अब भी महीने में कुछ नहीं तो 15 खाते खोलती हूँ बहनों के। और मैं तो यही समझती हूँ कि मेरे को तो भाई पढ़ाई मिल गई ना तो हमको खुदा मिला, और मेरे को तो बहुत अच्छा सेवा का बहुत बड़ा आभार है। अगर मैं इतना घूमी हूँ, इतना कुछ देखी हूँ कि हम 50-100,000 रुपया लगाती थी, इतना कुछ नहीं देखती। રફીકુની સવેન કેવું પડે। मैं तो कहती हूँ बहनों पढ़ो, पढ़ोगी तो आगे जाओ। તમે તો સાચો સાચ ભણી ગણીને જીવનનું અંધારું એક સાથે જ ઉલેચી નાખ્યું। કદાચ એક આંખ ના હોય તો ચાલે, પણ જો ભણેલા ના હોય તો ના ચાલે। ટૂંકમાં તમારે નામ, કામ અને ગામ એની ક્યાંય મુશ્કેલી ન પડે એટલું તો ભણવું જ જોઈએ, અને જે ડાયરીમાં તમે ટપકાવી શકો। સેવાની લવાજમની પહોંચ અને બેંક સ્લીપ સેવાની અને ચેકબુક ભરી શકીએ એટલે આપણી ગાડી હાલે તો ખરી। ચાલે નહીં, ચંપાબેન દોડે। વિદ્યા ઈ એવી ચાવી છે ને કે મુશ્કેલીના બધાય તાળા ખોલી નાખે છે, અને પુરુષોત્તમ ભાઈએ પણ આ જ દુઆમાં ગાયું છે ને, ये महिला सेवाना काम अन होय खेत मजूर के सिलाई कामदार, पण रे एवा 11 सवालनी साथ અને મળ્યો શિક્ષણ ઝુંબેશનો સાથ। કેવી લાખ રૂપિયાની વાત કરી ને આ દોરામ। શિક્ષણ ઝુંબેશ ઉપર ભાર છે પણ ભણનારને એનો ભાર નથી લાગતો। પણ ચંપાબેન, એ તો કહીએ એટલું જ, પણ યાદ રાખવા મગજ તો કસવું પડે ને। આપણી તો પાકી ઓળખાણ એટલે મારું નામ, કામ અને ગામ ઈ જ યાદ રાખવાનું છે। આપણામાંથી કોઈને આવો બુરો અનુભવ ના થાય એટલા માટે તો આપણે સૌ સેવામાં ભણ્યા। અને જુઓ, આજે આપણે એમ નક્કી પણ કરીશું કે આપણું કુટુંબ કે આપણા ઓળખીતા કોઈ પણ અભણ ના રહે, બરાબર ને બહેનો? સોગન લઈશું ને? તો બોલો બેન, તમારું નામ શું છે? બેન, મારું નામ જશોદાબેન મંગળદાસ સાધુ, ગામ વલાદ, તાલુકો જિલ્લો ગાંધીનગર, રોહિતવાસ। પહેલાં હું ખેતીનું કામ કરતી હતી, પહેલાં હું થોડું ભણી હતી પણ ભૂલી ગઈ હતી બેન। તો હું ખેતરમાં જાઉં અને અઠવાડિયે મને દાઢીનો હિસાબ આપે તો મને ઘણી મુશ્કેલી પડતી હતી ગણવામાં, કે 100 કોને કહેવાય, 200 કેટલા કહેવાય, 1000 કોને કહેવાય, એવી ગણતરીમાં બહુ જ મુશ્કેલી પડવા માંડી બેન। મારી ઘરમાં એવી પરિસ્થિતિ તે મને, મારા ઘરમાં ખાવાવાળા વધારે ને કમાવાવાળા ઓછા હતા બેન। પછી પૂનમબેન જોડે હું ખેત મજૂરના સંગઠનમાં જોડાઈ એટલે પછી હું અવારનવાર મિટિંગોમાં જઈ। પછી તો બેન મારા ગામમાં સાક્ષરતાના ક્લાસ ખોલ્યા, સાક્ષરતાના ક્લાસમાં હું થોડું લખતા વાંચતા શીખી। એમાં મારી પોતાનું નામ લખી, કક્કો, બારખડી સહી કરતા શીખી। સેવામાં આવીને તમે જશોદાબેન શું કર્યું તો કહો?
પછી તો મને હું સાક્ષરતાના ક્લાસ મારા ગામમાં ખોલ્યા. સાક્ષરતાના ક્લાસમાં બેઠી. 1 થી 10 સુધી મને આવડી બેન, અને 1 થી 10 સુધી આવડી કક્કો, બારખડી, સહી કરતા. ભણવાથી કેટલો ફાયદો થાય છે એની વાત તો આ પૂનમબેન પણ સરસ કરશે. અરે શું વાત કરું બેન, આ 2 આંકડા ભણી એમાં તો ડોક્ટરનું અડધું કામ તો હું કરી લઉં છું. પૂનમબેન, તમે સેવામાં રહીને ડાક્ટરનું ભણ્યા અને હાવ ભણતા તોય દવાખાનામાં દાયણનું કામ મળ્યું, પણ મને તો લખતા વાંચતા કંઈ જ ના આવડે. સગર્ભા બેન હોય તો એમની તપાસ કરવાની તો પણ અમને ના આવડે. જ્યારે બાળકોને રસી મુકાવે તો બાળકનું રસીનું કાર્ડ ભરવાનું તોય ના આવે. કોકની પાસે એ ફોર્મ ભરાવું, કોકની પાસે વંચાવું દવાના નામ, ત્યારે મને આમ રડું આવી જાય અને બહુ અફસોસ થાય કે હું થોડુંક ભણી હોત તો કેટલું સારું. ધીરે ધીરે શિક્ષણનો મને અનુભવ થયો અને એમ કરતાં કરતાં હું ફોર્મની વિગતો ભરતા શીખી જાતે જ, અને લખતા વાંચતા બધું પણ શીખી અને એ સમજાયું કે ભણવાથી આટલું આપણાને. પહેલા તો મને એવું જ થાય કે મીટિંગમાં આવ્યા હોય ને ત્યારે એવું થાય કે બેન તો લખાય જ કરે છે, કેટલું લખાવે છે, લોહી પી જાય છે. એવું થાય કે હું તો હવે લખીશ જ નહીં, મને તો કંટાળો જ આવે છે. પણ પછી ધીરે ધીરે સમજાયું કે ના, શિક્ષણ તો કેટલું સારું કહેવાય. એમ કરતાં કરતાં પછી હું સગર્ભા બેનનું જે સાધનો આવે છે એના અમે ભૂંગળું કહેતા હતા. બહુ જ અઘરા નામ હતા સાધનોના, તો ભૂંગળું કહીએ. પણ 3 મહિના અમે ડૉક્ટર બેન જોડે, રેણુકા બેન જોડે તાલીમ લીધી. પછી એ બેને અમને શીખવાડ્યું કે ફિટોસ્કોપ કહેવાય. દીકરો કે દીકરી કેવી રીતે જન્મ એ હું તમને કહું છું આજે, બરોબર? તો ચિત્ર ઉપરથી અમે શીખ્યા પુરુષ અને સ્ત્રીના રંગસૂત્રો. એટલે પુરુષના રંગસૂત્રમાં X અને Y હોય છે અને સ્ત્રીના રંગસૂત્રમાં XX હોય છે. તો X અને Y મળે તો છોકરો જન્મે, અને જો XX મળે તો છોકરી જન્મે. લો, સાંભળીને વાત આ પૂનમબેન રહ્યા એ આપણી આરોગ્ય સેવાના સેવિકા બેન છે. ડૉક્ટર રેણુકાબેનની 3 મહિનાની તાલીમ દરમિયાન એમને અંગ્રેજી આંકડા ABCD હોતી શીખી ગયા. આજ એમનો આત્મવિશ્વાસ એટલો બધો છે કે દિલ્હી ગયા હતા ને ત્યાંય સગર્ભા બેનની તપાસ કેવી રીતે કરવી એનું જાહેરમાં ભાષણ કરી હતું. અત્યારે તો પૂનમબેન છે ને આપણી દાયણ સેવા સહકારી મંડળી છે ને એના મંત્રી હોતી છે, અને અત્યારે એ મીટિંગ હોત કરે છે અને રિપોર્ટ પણ જાતે લખે છે. બોલો. આ મારી જ વાત કરું. મારું નામ રાણબેન, જિલ્લો પાટણ. હું એ જીવન શાળામાં ભણી એટલે મારી જિંદગી પલટાઈ ગઈ. અત્યારે ભણેલી છું એટલે વાંચી શકું છું. તો બેન, સેવામાંથી ગામમાં જીવન શાળા ચાલુ થઈ ને તે મને તો એમ લાગ્યું કે ઘર આંગણે ગંગા આવી હોય એમ લાજી હો. હું તો વાંચું કરું, પણ મને તમારી વહુએ ભણાવી. વાહ વાહ રાણબેન, વાહ હો. પણ તમે બીજું શું કરો એ કહો, આ તો બધી બહેનોને ભણતરની કિંમત સમજાય. અરે બેન, સ્ટોકનો હિસાબય રાખું અને રિપોર્ટય લખું, અને બસ સ્ટેન્ડે બેઠી હોઉં ને તો થોડું વાંચીએ લઉં. એટલે તો આપણે બધી બહેનોને કહેવાનું છે કે હું ને મારું નામ, હું ને મારું કામ, હું ને મારું ગામ, બધા એક હારે બોલો, બરાબર? બેન, તમે જે હમણાં બોલ્યા ને એ અમને કાગળમાં લખી આપજો, એટલે અમે અમારા ગામમાં ને લતનામાં બધી બહેનોને ભેગી કરીને શીખવાડીશું. બરાબર ને? કે અત્યાર સુધી તો અમે ગણેલા તો હતા જ તે, પણ હવે અમે ભણેલા છીએ. બેનો, આજની મીટિંગ આપણી બહુ સરસ રહી, પણ સેવા શિક્ષણ ઝુંબેશની મીટિંગ છે. તો આ મીટિંગમાં આજે આપણે શપથ તો લઈશું ને? અમે જ નહીં, આપણા સંતાનો, આડોશી પાડોશી, સગા સંબંધી, લતાવા સાથે કામ કરનારા, ઓળખીતાને ભણવા માટે પ્રોત્સાહન આપીશું, જેથી ગૌરવભેર કહી શકીએ અમે ગણેલા તો હતા પણ હવે ભણેલા છીએ.